આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે। લોકો દુંદાળા દેવના પોતાના ઘરે, શેરી અને સોસાયટીમાં સ્થાપના કરશે, ભક્તિભાવથી પૂજા અર્ચના કરશે। ત્યારે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ જામી ગયો છે। લોકો બજારોમાં ગણેશ મૂર્તિ અને પૂજાપાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। રાજવી ઠાઠ સાથે બાપ્પાનું શાહીનું સ્વાગત કરાયું છે, તો અનેક જગ્યાએ ઓપરેશન સિંધુની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવાયા છે। આજની આ શોભાયાત્રામાં ગણેશની મનોકામના સિદ્ધિ વિનાયક મંડળ ટ્રસ્ટ આયોજિત આ 25મું વર્ષ શાનદાર સાથે ઉજવણી સાથે મંડળ પરિવાર અને સૌ ભાવિ ભક્તો મોડાસા પ્રેસના ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। અને 25મું વર્ષ એટલે રજતજયંતિ દિવસ આજ નાના કરતા પાટલા કરતા આજે વડવૃક્ષ રીતે મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર આજે ચારો કોર એની દાદાની સિદ્ધિથી લોકો અંજાઈ જઈ અને ભારે દર્શન કરવા આવે છે। એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાને લીધે। આ 25મું વર્ષ, આ 25મી વર્ષે દાદાની પ્રેરણાથી આજે ગજરાજ ઉપર આપણા ગણપતિ દાદા બિરાજે છે। સાથે સાથે ગણપતિ મંદિરની અંદર ચોધીનું વરખ અને સોનાનું સિંહાસન આ વર્ષે દાદાના પ્રેરણાથી ભાઈ ભક્તોના સહકારથી પૂર્ણ થયું છે। અને સૌ 2034 સુધી સંપૂર્ણ દાતા મેન દાદા તરીકે ઘોષિત થઈ ગયા હાલ બની કરેલું છે। અને તે દાદાનો દરેક બીજા મનોકામના પૂર્ણ થાય એ રીતે આગળ દાદાનું પ્રેમ ભાવથી ભાઈ ભક્તો ઉમટી પડ્યા છે આજની સભામાં।